તો 2026નો ટી20 વર્લ્ડ કપ એ ખરેખર ક્રિકેટનો નકશો બદલી નાખવાનો છે. કેમ? કારણ કે 8 નવી ટીમો મોટા મંચ પર પોતાની જગ્યા બનાવી રહી છે. આ માત્ર કોઈ ટુર્નામેન્ટનું વિસ્તરણ નથી, પણ એ વાતનો પુરાવો છે કે આ રમત હવે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહી છે. ચાલો જોઈએ કે કયા દેશો ઇતિહાસ રચવા માટે તૈયાર છે. પાર્ટીમાં આપનું સ્વાગત છે. બસ આ જ શબ્દો સાથે ક્રિકેટ જગત 8 નવા ચેલેન્જર્સનું સ્વાગત કરી રહ્યું છે, જેઓ ટી20 વર્લ્ડ કપમાં એક નવો જ રોમાંચ અને જુસ્સો લાવવા માટે તૈયાર છે. 8 આંકડો નાનો લાગે, પણ એની પાછળની કહાની બહુ મોટી છે. આ એ 8 ટીમો છે જેમણે ખૂબ જ મુશ્કેલ પ્રાદેશિક ક્વોલિફાયર્સમાં સંઘર્ષ કરીને, લડીને વિશ્વના સૌથી મોટા ટી20 સ્ટેજ પર પોતાનું સ્થાન મેળવ્યું છે. દરેક ટીમ પોતાની સાથે એક અનોખી સફર અને રાષ્ટ્રીય ગૌરવ લઈને આવી છે. તો ચાલો આપણે એક નાનકડી વર્લ્ડ ટૂર પર નીકળીએ, જોઈએ કે યજમાન ભારત અને શ્રીલંકા સાથે આ નવી 8 ટીમો કઈ છે અને કેવી રીતે ક્રિકેટ હવે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે. ઓકે, તો આપણા પ્રવાસની શરૂઆત કરીએ. પહેલો સ્ટોપ અમેરિકા અને યુરોપ. અહીંથી જ કેટલીક મજેદાર ટીમોએ એન્ટ્રી મારી છે. અને અમેરિકા ક્વોલિફાયરમાંથી આવે છે કેનેડા. હા, કેનેડા. સામાન્ય રીતે આપણે એમને ક્રિકેટ સાથે નથી જોડતા, પણ જુઓ, એમણે બર્મુડાને હરાવીને પોતાની જગ્યા બનાવી લીધી છે. આ બતાવે છે કે એમની અંદર ક્રિકેટની આગ કેટલી વધી રહી છે. અને આ જુસ્સો જ છે જે કેનેડાને આગળ લઈ જશે. એમની લડવાની ભાવના અને સતત વધતો સપોર્ટર બેઝ એમને ટુર્નામેન્ટમાં એક ડાર્ક હોર્સ બનાવી શકે છે, ખબર છે? ચાલો હવે જઈએ યુરોપ તરફ. અહીંયા છે નેધરલેન્ડ્સ, જે ફરી એકવાર પોતાની છાપ છોડવા તૈયાર છે. એમની ઓરેન્જ આર્મી તો જાણીતી જ છે મોટી ટીમોને ટક્કર આપવા માટે. લાગે છે કે આ વખતે પણ કોઈ મોટો ધમાકો કરવાની તૈયારીમાં છે. નેધરલેન્ડ્સના સમર્થકોનો જોશ એમની ટીમ જેટલો જ મજબૂત છે. ભૂતકાળમાં ઇંગ્લેન્ડ જેવી ટીમને હરાવી ચૂક્યા છે, એટલે એમને ખબર છે કે મોટા સ્ટેજ પર કેવી રીતે રમવાનું હોય. યુરોપથી જ એક બીજું સરપ્રાઇઝ પેકેજ ઇટાલી. જે દેશ ફૂટબોલ માટે પાગલ છે, ત્યાં હવે ક્રિકેટનો ક્રેઝ પણ વધી રહ્યો છે. વર્લ્ડ કપમાં એમનું ક્વોલિફાય થવું એ પોતે જ એક ઐતિહાસિક વાત છે. પોતાના રાષ્ટ્રીય ધ્વજ ઇલ ટ્રિકોલોરે સાથે ઇટાલિયન ટીમ પણ ક્રિકેટની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવવા આવી છે. એમની એ જુસ્સાદાર રમત જોવાની ખરેખર મજા આવશે. ઓકે, યુરોપ પછી હવે આપણો પ્રવાસ આગળ વધે છે આફ્રિકા ખંડ તરફ, જ્યાંથી 2 પાવરહાઉસ ટીમોએ પોતાની જગ્યા પાક્કી કરી છે. આફ્રિકાથી પહેલી ટીમ છે ઝિમ્બાબ્વે. એક સમયે ટેસ્ટ રમતો દેશ હવે ટી20 ફોર્મેટમાં જોરદાર કમબેક કરવા માંગે છે. એ સાબિત કરવા માંગે છે કે તેઓ હજી પણ ઇન્ટરનેશનલ લેવલ પર એક મોટું નામ છે. ઝિમ્બાબ્વેની રમત છે ને, એમની સંસ્કૃતિ જેવી જ, એકદમ જીવંત અને આક્રમક. અને સિકંદર રઝા જેવા અનુભવી ખેલાડીઓ સાથે એ કોઈપણ ટીમને હરાવવાનો દમ રાખે છે. અને આફ્રિકાથી બીજી ટીમ નામીબિયા. છેલ્લા થોડા વર્ષોમાં એસોસિએટ ક્રિકેટમાં એમણે પોતાનું નામ બનાવ્યું છે. પાછલા વર્લ્ડ કપમાં પણ એમણે બધાને પ્રભાવિત કર્યા હતા. અને આ જુસ્સો જ એમના પરફોર્મન્સમાં દેખાય છે. નામીબિયાની ખાસિયત છે એમની શિસ્તબદ્ધ બોલિંગ અને ધારદાર ફિલ્ડિંગ. આ જ વસ્તુઓ એમને ખતરનાક ટીમ બનાવે છે. તો હવે આપણે આપણા પ્રવાસના છેલ્લા સ્ટોપ પર છીએ, એશિયા અને પૂર્વ એશિયા પેસિફિક રિજન. અહીંથી 3 ટીમોએ ક્વોલિફાય કર્યો છે. એશિયામાંથી પહેલી ટીમ છે નેપાળ. અહીં ક્રિકેટ માત્ર રમત નથી, એક ધર્મ છે. એમના ફેન્સ દુનિયાના સૌથી ઝનૂની ફેન્સમાંથી એક છે, અને એમની ટીમ પણ હવે મોટા મંચ પર ધૂમ મચાવવા તૈયાર છે. એમનો ધ્વજ જુઓ, કેટલો અલગ છે. બસ એવી જ રીતે એમની ક્રિકેટ ટીમ પણ પોતાની અલગ ઓળખ લઈને આવે છે. અને સંદીપ લામીછાને જેવા સ્ટાર ખેલાડીઓ સાથે એ લોકો કોઈ પણ દિવસે ગેમ પલટી શકે છે. હવે આગળ વધીએ ઓમાન તરફ. આ ટીમ ટી20 ફોર્મેટમાં નવી નથી. એમણે ઘણીવાર વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ અને એશિયા કપ રમ્યા છે. એટલે એમની પાસે પરિસ્થિતિને સમજવાનો સારો એવો અનુભવ છે. એમની એકતા જ એમની સૌથી મોટી તાકાત છે. અને હા, ભારત શ્રીલંકા જેવી પરિસ્થિતિઓમાં રમવાનો જે અનુભવ છે એ ટુર્નામેન્ટમાં એમને બહુ કામ લાગશે. અને આપણી આ સફરની છેલ્લી ટીમ યુએઈ. વર્લ્ડ ક્લાસ ક્રિકેટ સુવિધાઓ,
અને દુનિયાભરના ખેલાડીઓથી બનેલી આ ટીમ એકદમ મજબૂત અને અનપ્રિડિક્ટેબલ છે. આઈપીએલ જેવી મોટી ટુર્નામેન્ટ્સ હોસ્ટ કર્યા પછી યુએઈના ખેલાડીઓને હાઈ પ્રેશર મેચનો સારો એવો અનુભવ છે. આ જ અનુભવ વર્લ્ડ કપમાં એમને મદદ કરશે. અને આની સાથે જ આપણી 8 ટીમોની ઓળખાણ પૂરી થાય છે. તો આ છે એ 8 નવા ચેલેન્જર્સ: કેનેડા, નેધરલેન્ડ્સ, ઇટલી, ઝિમ્બાબ્વે, નમીબિયા, નેપાળ, ઓમાન અને યુએઈ. આ લિસ્ટ જ બતાવે છે કે ક્રિકેટ હવે અમુક દેશો પૂરતું સીમિત નથી રહ્યું, એ સાચે જ ગ્લોબલ બની રહ્યું છે. તો હવે સવાલ એ છે કે આ 8માંથી કઈ ટીમ 2026માં સૌથી મોટી છાપ છોડશે? કોણ સૌથી મોટો અપસેટ કરશે અને આખી ક્રિકેટ દુનિયાને ચોંકાવી દેશે? વેલ, એ તો આવનારો સમય જ બતાવશે.